કેટલી મનમાની ચાલે છે, કેટલી દાદાગીરી ચાલે છે। અમદાવાદની રાજસ્થાન સ્કૂલમાં એસી માટે પૈસા ઉઘરાવવાનો મામલો છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ઘટનાની ગંભીર નોંધ લીધી। તાત્કાલિક રૂપિયા પાછા આપવા માટે સ્કૂલનો આદેશ કરી દેવાયો છે। જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી રિપોર્ટ માંગ્યો છે। અન્ય સ્કૂલોને પણ આ રીતે રૂપિયા ન ઉઘરાવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે। આપણે જણાવી દીધું કે ઝી 24 કલાકે સંગ્રામને આખું સ્ટિંગ ઓપરેશન કર્યું, પર્દાફાશ કર્યો કે એક સ્કૂલ કઈ રીતે બાળકોના વાલીઓ પાસેથી 1,000 રૂપિયા લઈ લે છે અને એ પણ એસી ઉઘરાવવાને। ત્યાર પછી આ જે સ્કૂલ જે છે એને ખૂબ જ દાદાગીરી કરી, રાજસ્થાન સ્કૂલ છે એને ખૂબ જ દાદાગીરી કરી અને જાણે કે અસામાજિક તત્વો જે વર્તન હોય એ પ્રકારે મીડિયા સાથે ગેરવર્તણૂક કર્યું। પણ આખરે મામલો ડીઈઓ સુધી પહોંચ્યો અને હવે શિક્ષણ મંત્રીએ પણ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે। આ બાબત અમારા ધ્યાને આવતા અમારા ડીઓને પણ અમે સૂચના આપી। ડીઓએ પણ એમનો સ્થળ મુલાકાત લીધી અને રિપોર્ટ લીધો, વાલીઓને પણ મળ્યા અને એ લીધા એ બાબત સત્ય જ્યારે સામે આવ્યું ત્યારે અમે કડક સૂચના એને આપી છે કે આ પરીક્ષા જે રૂપિયા જે વિદ્યાર્થીઓ પાસેથી, વાલીઓ પાસેથી જે લેવામાં આવ્યા છે એસી નાખવા બાબતે જે કંઈ વધારાની જે ફી લીધી છે એ તરત રીગ્રાન્ટ કરવામાં આવે એના માટે સ્પષ્ટ શબ્દોમાં એને સૂચના આપી છે અને આજથી એ વાલીઓને પૈસા રિટર્ન કરીને અમને જાણ કરવા માટે પણ અમે સૂચના આપી છે। આજથી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। જે વાલીઓ પાસેથી વધારાના જે 1,000 રૂપિયા લીધા છે એ એમને પરત કરીને એ તમામ રિપોર્ટ અમને આપવામાં આવે અને આવી અન્ય બી કોઈ સંસ્થાઓ હોય, અન્ય બીજી સ્કૂલો હોય એમાં પણ અમારી તકેદારી રાખીને અમારા અધિકારીઓને સૂચના આપી છે કે એ પણ વેરીફાઈ કરો। આવું કોઈ સંજોગોમાં ચલાવી લેવા માંગતા નથી।